ગુડ આફ્ટરનૂન. તો આપણા પર કોઈ પણ એસેમ્બલી સ્ટેપ આઈજીએસ અથવા પેરાસોલિડ ફાઇલ આવે તો એનામાં કન્વર્ઝન કરવું પડે. તો એના માટે શું કરવાનું? સૌથી પહેલાં તો ફાઇલમાં જઈને એ ફાઇલ ઓપન કરવાની, બરાબર. જે લોકેશન હોય ત્યાં જઈને આપણે એને સિલેક્ટ કરીએ. માનો કે અત્યારે મારા પર આ એક પેરાસોલિડની એસેમ્બલી ફાઇલ છે. ઓકે, તો તમારો જે કોઈ સોફ્ટવેર હોય એમાં એસેમ્બલી મોડ્યુલ પ્રેઝન્ટ હોવું જોઈએ. જેમ કે કેમવર્ક્સ છે, સોલિડવર્ક્સ છે, એમાં એસેમ્બલી મોડ્યુલ હશે ત્યારે જ આ ફાઇલ પ્રોપરલી અહીંયા ઓપન થશે, બરાબર. હવે આ એક ફાઇલ આવી ગઈ. સૌથી પહેલાં અહીંયા આપણે ફાઇલમાં જઈને સેવ આપી દેવાનું. જે કોઈ તમારું ફોલ્ડર હોય એમાં અહીંયા સેવ કરી દો. ઓકે, એટલે હવે એ ફોલ્ડરમાં તમે જોશો તો એની બધી જ આ ફાઇલ આવી જશે, બરાબર. તો આપણે જે હતી તે એસેમ્બલી ફાઇલ સેવ કરેલી, તો એની સાથે આપણી અલગ અલગ પાર્ટ ફાઇલ, અલગ અલગ જે પાર્ટ છે એની બધી પાર્ટ ફાઇલ પણ સેવ થઈ ગઈ, બરાબર. અહીંયા ટોટલ 14 કોમ્પોનન્ટ છે, બરાબર. તો એના 14 કોમ્પોનન્ટની આ ફાઇલ સેવ થઈ ગઈ. ઓકે, હવે તમે એક એક પાર્ટ ઓપન કરીને અહીંયાથી તમે સેવ કરી શકો. ફાઇલ, સેવ એઝ, અને એને તમે પેરાસોલિડમાં પણ અહીંથી ડાયરેક્ટ કન્વર્ટ કરી શકો, અથવા જે તમારો કોઈ અધર ફોર્મેટ છે સ્ટેપ આઈજીએસ એ પણ તમે લઈ શકો. ઓકે, તો જસ્ટ હું પેરાસોલિડ લઈને આ સેવ આપું છું, બરાબર. આપણે આ પેરાસોલિડમાં હવે આ ઓપન કરીએ, બરાબર. તો આપણો પાર્ટ હવે આ પેરાસોલિડમાં ઓપન થઈ ગયો. ઓકે, હવે ઘણાની રિક્વાયરમેન્ટ એવી હોય કે મારી આખી એસેમ્બલી ફાઇલ છે તે મને પાર્ટમાં જોઈએ છે. તો એના માટે શું કરવાનું? જે આપણે આ પેરાસોલિડ એસેમ્બલી ફાઇલ ઓપન કરી એને ફાઇલમાં સેવ એઝ આપી દેવાનું. ઓકે, સેવ એઝ ટાઈપનું જે ઓપ્શન આવે એમાં સોલિડવર્ક્સ પાર્ટ સેવ કરી દેવાનું, બરાબર, અને સેવ. ઓકે, તો હવે ફાઇલમાં જઈને આપણે ઓપન કરીએ તો આ જે એસેમ્બલી ફાઇલના સેમ નામની આ એક .sld.prt ફાઇલ બની જશે, બરાબર. તો અહીંયા તમે વ્યૂમાં પણ તમે સમજી શકો કે હવે બધા કોમ્પોનન્ટ સિંગલ ફાઇલમાં આવી ગયા છે, આ રીતે, બરાબર. હવે માનો કે તમારે અહીંયાથી પણ સેવ કરવું છે. ઓકે, તો અહીંયા પાર્ટ ફાઇલમાંથી પણ તમે સેવ કરી શકો છો. તો એના માટે સોલિડ બોડીઝ પર રાઇટ ક્લિક કરવાનું. ઓકે, અહીંયા સેવ બોડીઝનું ઓપ્શન્સ આવશે. ઓકે, અહીંથી હું સિલેક્ટ ઓલ આપી દઉં એટલે આપણી બધી બોડી સિલેક્ટ થઈ જાય. ઓકે, નીચે ઓપ્શન પ્રોપર્ટીઝમાં હું સેવ કરી દઉં અને ઓકે. બરાબર, તો આપણી આ જે ફાઇલ છે તે બધી આ તમે જોઈ શકો કે આ સોલિડ બોડીઝ હતી. ઓકે, અલગ અલગ સોલિડ બોડીઝ હતી, તો સોલિડ્સના નામે અહીંયા સેવ થશે, બરાબર. તો આ બે રીતથી તમે કોઈ પણ ફાઇલ ક્રિએટ કરી શકો છો. હવે માનો કે આને પણ સેમ તમારે પેરાસોલિડમાં કન્વર્ટ કરવી છે તો સિલેક્ટ કરીને તમે ઓપન કરો એટલે ઓપન થશે, અને ફાઇલમાં જઈને સેવ એઝ કરી દો અને પેરાસોલિડમાં અહીંયા સિલેક્ટ કરી દો એટલે તમારી ફાઇલ જે છે તે સિંગલ ફાઇલ તમારી પાર્ટમાં ઓપન થશે.